કારેલા છે, દૂધી છે અને તુરિયા છે. પર મારે ટેબલ ઉપર ચડવાના વોંધા. બે વખત દોરી તૂટી ગઈ છે તો આ દોરી કઈ રહી. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં જ છું. તો સંધ્યા નીતિ ન્યૂ બ્લોગમાં તમારું હું સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે મળવાના છે એક નવા મહેમાનને. અને થંબલ તો તમે જોઈ જ લીધું હશે, પણ આગળ કોણ છે, શું છે એ જાણવા માટે તમે અમારા વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. ત્યાં સુધી આપણે થોડા મારા બગીચાની મુલાકાત કરી લઈશું. શું આવેલું છે અને શું નહીં એ આપણે જાણી લઈશું. અને વાવ્યું છે તો એને કેવી રીતે આપણે એ વેલાને ઉપર ચડાવવાની છે એની તૈયારીઓ અત્યારે થઈ રહી છે. તો ચાલો હું તમને અત્યારે બતાવું છું. અને હા મિત્રો, ગરમી ખૂબ હોવાને કારણે આપણે આજે બહાર વિડીયો બનાવવા જઈ શક્યા નથી. નહીં તો આપણે કોઈને કોઈ આપણે માતાજીના દેવી દેવતાના 33 કરોડમાંથી કોઈ પણ દેવી દેવતાના મંદિરે આપણે જઈએ છીએ અને દર્શન હું તમને કરાવું છું. હું પણ કરું છું અને તમને પણ કરાવું છું. પરંતુ ગરમી ખૂબ હોવાને કારણે આજે હું અને મારા હસબન્ડ બહાર ગયા નથી, એટલે ઘરે જ છે. તો આજે થોડું ઘરનું કામ પણ પતાવી દઈએ. તો ઘરનું કામ એ રીતનું છે કે આપણે જે મેં બધું અંદર બગીચામાં વાવ્યું છે, બગીચો તો એટલો મોટો ખાસ છે ના, તેમ છતાં પણ દૂધીને કારેલાને એવું બધું વાવ્યું છે. તો એને આપણે દોરીઓ બાંધવાની છે. તો એ કામ આજે આપણે પૂરું કરીશું. આ છે તુરિયા, અને તુરિયાને આપણે અહીંયાથી ઉપર ચડાવવાના છે. એના માટેની તૈયારીઓ અત્યારે થઈ રહી છે, તમે જોઈ શકો છો. અને તમે આ એટલે ઉપર બાંધી રહ્યા છો. પછી આપણે તુરિયા આવશે તો આપણે કેમ કેમ તોડીશું. ઉપર મારે ટેબલ ઉપર ચડવાના વોંધા છે. હું કેમ કેમ ચડીશ ખબર છે? અહીંયાથી ને અહીંયા લાવ્યા છે દોરી, અને હવે ખબર નહીં ક્યાં લઈ જાય છે હવે. એટલે મારા તુરિયા તો ક્યાં જશે એ ખબર નથી. ઓહો હો, ડાયરેક્ટ દરવાજામાં જવાના છે મારા તુરિયા. અને મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા છે તુરિયા, અને તુરિયાની બાજુમાં છે દૂધી. તો આપણે દૂધીને પણ અહીંયાથી ઉપર ચડાવવાની છે. અને બીજું કે અહીંયા છે કારેલાનો છો વેલ. તો અહીંયાથી આપણે કારેલાને ઉપર ચડાવવાના છે. તો મારી વાડીમાં કારેલા છે, દૂધી છે અને તુરિયા છે. અને બીજું આ છે રીંગણ. તો રીંગણ તમે જોઈ શકો છો, રીંગણ પણ આવી ગયું છે એક મસ્ત. અને બીજું છે મરચી વાવી છે. આપણે ઉપર અહીંયાથી લઈ જવાની છે, આપણે દૂધીને ચડાવવાની છે. અને કારેલા અને તુરિયા આ છે પાતળીના સરસ થઈ ગયા છે. આ છે ગુલાબ વાયો છે, અને ગુલાબ પણ સરસ થઈ ગયો છે. આ થોડી મરચી છે. પછી આ છે ટામેટા. શાળામાં ગરમીના કારણે પાણી તો આપું જ છું, પણ તેમ છતાં પણ મરી ગયા છે. પાણી ઓછું પડે છે. તમે બનાસકાંઠાની ગરમી તો જાણો જ છો. અને ટેડસા પણ વાયા છે, સરસ એવા થઈ ગયા છે. તો આ તો વજન આવશે ને તો નીચું થઈ જાય. અહીંયા ઉપર ચડીને આપણે વેલાને પાછા અહીંયા પકડાવવું પડે છે. આ દોરીઓ કોઈ જાતે ના પકડી લે છે. અને આ તો અહીંયા પછી આ ટેબલ ઉપર મારે ચડીને અહીંયા બી જુઓ તમે, આ બાંધીને નહીં, આ તો બાંધવું પડે. નહીં તો આ તો કઈ નહીં કઈ આ બાજુ વેલા આવી જાય આખા. શાંતિ તો રાખી જ છે કે મેં. જો મિત્રો, હું કહું છું ને એમ માનતા નહીં, તો હવે કરવાનું શું? હવે જ્યારે આ વેલું મોટી થાય તો એનો વજન આવશે, તો વજનથી તો આટલે દૂર તો ના જઈ શકે. તો આપણે અહીંયાથી આ સીધું અહીંયાથી લઈને આ જે દોરી છે મારે જે કપડાં સુકવવાની, ત્યાંથી ત્યાં લઈ લઈએ ને તો મસ્ત થઈ જશે. આ કારેલા દૂધી એટલે હું તમને જણાવીશ, ચિંતા ના કરતા, કે આપણે જે બોંધી રહ્યા છીએ એ વેલ કેવી થઈ છે અને કેવી ના થઈ છે એ પણ હું તમને વચ્ચે જ્યારે ચોમાસું આવી જશે ત્યાં સુધી તો મોટા થઈ જ જશે કે. તો હું તમને એનું જે બી પરિણામ હશે એ હું તમને જણાવતી રહીશ. અને હા, જ્યારે ઉગશે ને ત્યારે જેણે ખાવાના હોય એ લોકો પાછા આવી જજે લેવા રીંગણ ને કારેલા ને. અમારે જુઓ આ દોરી ત્યાંથી તૂટી પણ ગઈ.
એટલે જ્યારે વેલાનું વજન આવશે ને ત્યારે આ ના રે. તાર લાવો. તાર હોય તો શું લાવવું પડે? તાર એટલે કેવો? આવે તાર ચમ તાર એટલે તાર. પણ તાર તો કેવા છે, કેટલા જાતના હોય? સેન્ટિંગ નો સેન્ટિંગ નો તાર લાવવો પડશે એવું કહે છે મિત્રો. અત્યારે તો હવે દોરીઓથી કામ ના ચાલે. પણ આજે તો હું આ બંધાઈને જ રહેવાની છું. સેન્ટિંગ નો હોય કે કેન્ટિંગ નો હોય, સેન્ટિંગ નો તાર લાવે કે કેન્ટિંગ નો લાવે, પણ મારે અહીંયાથી, કારણ કે મારે બધું જે વેલ છે એ બધું મોટા થઈ ગયા છે. હવે મારે એનું ચડાવવાનું તો પડે જ કે ના. બે ઉકાવવા માટે ચાલશે કપડાં, પણ તમે આ જે છે આ દોરી એટલી લાંબી નહીં રહે. પણ હેડો હવે બોંધું તો રહેવા દો. એ છે આ જોજો, આવી દોરીઓ છે, આ કઈ રહેવાની છે? આ જુઓ બીજી વખત તૂટી ગઈ. આ જુઓ, આ નહીં ગઈ, તૂટી ગઈ. એવું કેવો બોંધો તૂટી જાય. હેલો ને ત્યાં પાછી વાળી છે એમ ત્યાંથી અહીંયા ઉપર ચડી જવા અને વેલ ને પાછી આમ વાળી દઈ છે એમ કેવા માંગે. તૂટું કરે છે. 2 વખત તો હાલત તૂટી ગઈ છે. તમે જોયું, આ 2 વખત દોરી તૂટી ગઈ છે. તો આ દોરી કોઈ રહેશે? જ્યારે વેલાનું વજન આવશે ના રહે તો આપણે સેન્ટિંગ નો કે કેન્ટિંગ નો તાર આપણે લાવવો પડશે. પણ હાલ તો બાંધવું તો પડશે ને. બાંધતા હતા જે મારે આ તુરિયા અને દૂધી અને કારેલાને, એ તો બાંધતા જતા રહ્યા છે. અત્યારે હાલ હાજર નહીં. અને આ તમે જોઈ શકો છો, એવું ને એવું મૂકીને જતા રહ્યા છે. ખાલી આ અહીંથી ને અહીંયાથી આ એક દોરી ત્યાં લીમડા જોડે બાંધી છે અને બીજું બધું આ બાંધવાનું બાકી મૂકીને છટકી ગયા છે. પરંતુ હું આજે દોરી હું બંધાઈને જ રહીશ. મિત્રો અત્યારે તો આપણી જોડે ટ્રાયપોડ નથી, એટલા માટે હું આ જે મિરર છે તો મિરરની ઉપર હું મારા મોબાઈલને સેટ કરું છું. હસબન્ડ ગયા છે બહાર, એટલા માટે અત્યારે મોબાઈલ વિડીયો કરવાવાળું કોઈ હાજર નથી. તો મિત્રો અત્યારે હું મિરરની ઉપર અહીંયા હું મૂકું છું મારા મોબાઈલ, અને હું નવો મહેમાન કોણ છે એ હું તમને બતાવવાની કોશિશ કરું છું. ત્યારે આપણો મોબાઈલ સેટ થઈ ગયો છે મિરરની ઉપર, અને આપણું મહેમાન કોણ છે એ તમને હું બતાવવા જઈ રહી છું. તો આ છે આપણું ટેડી, આપણું નવું મહેમાન. અને હા મિત્રો, ભૂલી ગઈ, એક જ મિનિટ યાદ કરું છું. ટેડી સંધ્યા નામનો આપણે એક નવી ચેનલ પણ ચાલુ કરી છે. તો મિત્રો જેવો સપોર્ટ તમે અમને સંધ્યા નીતિન વ્લોગને કર્યો છે, એવો ને એવો સપોર્ટ મિત્રો તમે અમારી આ ટેડી સંધ્યાને પણ તમે કરજો, એવી હું આશા રાખું છું. તો મિત્રો તમને હું અત્યારે બતાવી રહી છું. આ છે આપણું ટેડી, અને આપણે જે ટેડી સંધ્યાનું જે લિંક છે આપણી ચેનલની અંદર મૂકી દીધું છે ડિસ્ક્રિપ્શનની અંદર. તો મિત્રો તમે અમારી આ ચેનલને પણ તમે સપોર્ટ જરૂરથી કરજો. અત્યારે હું પહેરીને તમને બતાવું છું, હું જુઓ, પણ મારે કોઈ અત્યારે હાજર નથી, એટલા માટે તમને હું પહેરીને થોડું બતાવવાની કોશિશ કરું છું. ગરમી પણ લાગે છે. પાછળ એટલા માટે કેમ આપણું ટેડી તૈયાર. તો તમે મિત્રો જેવો સપોર્ટ આપણે સંધ્યા નીતિન બ્લોગને કર્યો છે, એવો સપોર્ટ તમે ટેડી સંધ્યાને પણ તમે કરશો એવી હું આશા રાખું છું. તો મળીએ આપણે બીજા બ્લોગ સાથે. તો ત્યાં સુધી આવજો.